છે, બરોબર, જે જનરલ નોલેજ માટે આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. હજી આપણે સંપૂર્ણ સફળ થવું છે, પણ થશે ધીમે ધીમે. એ સારું. તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખ્યાલ છે, પ્રશ્ન આપણો જે છેલ્લો હતો એ જોઈ લઈએ. જે ગયા ગુરુવારે હતો કે ભાઈ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? જો મધર ટેરેસાએ ત્યારે એને નાગરિકત્વ ત્યારે મેળવી લીધેલું, એટલે ભારતીય મહિલા, બરાબર. તો એ જવાબ એનો મધર ટેરેસા છે. તો અહીંયા આપણે પહેલા ધોરણ 9 માટે, બરાબર, આપણે વીડી સાહેબને વિનંતી કરીએ કે આવો વીડી સાહેબ, અને ધોરણ 9 ની જેથી છે એ, બરાબર, એમને આપણે પ્રોત્સાહિત ઇનામ, નોટબુક, પેન અને એક બરાબર કવર છે નોટબુક માટે કે એ આપણે આપીશું. પહેલા એક ચિઠ્ઠી ખેંચી લો ધોરણ 9. ઓકે મિત્રો, એટલે હવે પછીના ગુરુવારના પછી હમણાં પ્રશ્ન આપી દઈએ. ચિઠ્ઠી ખેંચી લો. હવે ચિઠ્ઠી ખેંચી હેલો. ઓકે, આ મૂકી દઈએ. ચાલો, શું નામ છે? બરાબર, જવાબ મધર ટેરેસા. ઓકે, બરાબર છે. રાઠોડ કુંજભાઈ, રાઠોડ કુંજભાઈ, સારું. રાઠોડ કુંજભાઈ આપણે મકવાણા સાહેબના વરદ હસ્તે. જો મિત્રો આપણે સામાન્ય જ્ઞાન છે, સારું. ત્યાર પછી ધોરણ 10 માટે સીડી સાહેબને વિનંતી કરીએ. હલો. ઓકે, ધોરણ 10 માં સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન, અને ધોરણ 10 માં છે. આ ભાઈ સરસ ગણિતમાં પણ સારું કામ કરી રહ્યા છે. સરસ. તો સીડી સાહેબના વરદ હસ્તે આપણે પ્રોત્સાહિત ઇનામ આપીએ. ઓકે, ત્યારબાદ ધોરણ 11-12 માટે હાલો ધામેલે સાહેબ 11-12 ધામેલે સાહેબના વરદ હસ્તે આપણે હવે એ બાળકને પહેલા આપણે નામ હારી. ઓકે, એક અને માત્ર એક જ છે એટલે કોઈ સવાલ નથી, કઈ નામ જોઈ લઈએ. હુસેની મોહમ્મદ હુસેન. જો આ ભાઈ તો જનરલ નોલેજમાં ખૂબ સરસ મજાનું કામ કરે છે અને સક્રિય છે, બરાબર, સરસ. હાલો, ધામેલે સાહેબના વરદ હસ્તે. અને જવાબ પણ સાચો છે, મધર ટેરેસા, બરાબર, પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મહિલા મધર ટેરેસા. ઓકે, સરસ. ઓકે મિત્રો, હવે પછીના ગુરુવારનો પ્રશ્ન બહુ અગત્યનો છે મિત્રો, જોઈ લઈએ. શું છે મિત્રો, બધાય સક્રિય થઈ આપણે એ થોડું જોઈએ વિદ્યાર્થી મિત્રો તમામ. હવે જે પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં કર્કવૃતમાંથી પસાર થતા જિલ્લા કયા છે? જો આ બહુ સરસ પ્રશ્ન છે. જો એ જે જિલ્લા કર્કવૃતમાંથી પસાર થાય એટલા જિલ્લાને તમારું નામ ચિઠ્ઠીમાં પણ લખવાના છે, તમારું નામ તો લખવાનું છે. તો મોટા ભાગની સંખ્યા હવે પછીના ગુરુવારમાં હોય એવી આપણે અપેક્ષા રાખીએ. જો ઇનામ છે અત્યારે તો બરોબર, મારી પાસે સમય ઓછો, આપણે બદલાવતા રહીશું. ઓકે, એટલે મિત્રો આ થોડા સક્રિય થઈએ. અને ધોરણ 10 માં જે વિદ્યાર્થી છે એ તમામે આ પ્રાર્થના ખંડમાં સ્થાન લેવાનું. એટલે આપણે તૈયારી ગણિત અને વિજ્ઞાનની આપણે કરી. આજે પેપર છે ને ગણિતનું જ હશે, બરોબર, આપણે છેલ્લે ક્રમ આપેલો, તો એ ગણિતના પેપરની પણ તૈયારી આપણે કરવાની. સારું. ઓકે, બીજું પ્રશ્ન.